સુરતના માંડવી તાલુકામાં ધર્મ પરિવર્તન અને દુષ્કર્મની ઘટના બની. ભોગ બનનાર યુવતી તબીબ અંકિત ચૌધરીના સંપર્કમાં આવી હતી. આરોપી તબીબે લગ્નની લાલચ આપી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. ખ્રિસ્તી ધર્મ અપનાવવા પરિણીતા પર દબાણ કર્યાનો આરોપ છે. યુવતીએ ધર્મ પરિવર્તન કર્યા બાદ તેને પરિવાર પર ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું. પરિવારે ના પાડતા તબીબે પીડિતાને તરછોડી દીધાનો આરોપ છે. દુષ્કર્મના આરોપ હેઠળ તબીબ સામે ગુનો દાખલ થયો છે. ધર્મ પરિવર્તનનું ષડયંત્ર રચવા બદલ તબીબના પિતાની પણ ધરપકડ થઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો માંડવીના ન્યૂ લાઈફ ક્લિનિક ચલાવતા ડોક્ટર અંકિત ચૌધરીના સંપર્કમાં યુવતી આવી. લગ્નની લાલચ આપી તબીબે 2 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું. પીડિતાનો આરોપ છે કે લગ્ન માટે તેણે ધર્મ પરિવર્તન કર્યું, પરંતુ પરિવાર પર પણ આ દબાણ કરાતું. તેણે ફરિયાદ દાખલ કરાવી. દુષ્કર્મના આરોપી અંકિત ચૌધરી સામે પીડિતાએ 6 જૂનના રોજ ગુનો દાખલ કરાવ્યો. જોકે તેણે આગોતરા જામીન મેળવી લીધા હતા. જ્યારે તેના પિતા રામજી ચૌધરી સરકારી શાળામાં આચાર્ય અને ખ્રિસ્તી પાસ્ટર છે. ધર્માંતરણના ગુના હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. મને વિશ્વાસ અપાવ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ. લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે શારીરિક શોષણ કર્યું. ત્યારબાદ તેણે મને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા હશે તો તારે ધર્મ પરિવર્તન કરવું પડશે. આજે આરોપી અંકિત ચૌધરી છે, એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી. ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાયએસપી શ્રી બીકે વનાર એમને સોંપવામાં આવેલી. આ તપાસ દરમિયાન એમણે વિગતે તપાસ કરતા જે પીડિતાના આક્ષેપ હતા અને પીડિતાના પરિવારજનોના જે આક્ષેપ હતા એમાં સત્યતા જણાઈ આવેલી. મને વિશ્વાસ અપાવ્યો. યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તનનું ષડયંત્ર રચાયાના આક્ષેપ ઉઠ્યા છે. ખ્રિસ્તી પાસ્ટર જ ધર્મ પરિવર્તનનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસમાં ખુલ્યું કે રામજી ચૌધરી ખ્રિસ્તી પાસ્ટર છે અને ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ પણ છે. ભોળી આદિવાસી પ્રજાને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવતા હોવાના આરોપ થયા છે. ત્યારે સમગ્ર મામલે કડક પગલાં લેવાની હિન્દુ સંગઠનોએ માંગ કરી છે. એક આદિવાસી મહિલાને, એક આદિવાસી દીકરીને જે બાપ્તિસ્મા વિધિ કરીને ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કર્યું હતું તેની આજે પોલીસ, સુરત જિલ્લાની પોલીસ એમની ધરપકડ કરી છે. અને હું સુરત જિલ્લાના ગ્રામ્ય એસપી સાહેબને ખરેખર ધન્યવાદ